છેક તમારી સિંગ બહુ સારી છે, એનું કારણ શું છે? આ ફરતા નકરા ઓર્ગેનિક ખેતી કરો એમ ને? ખેતી છે. હવે તમારું નામ, કામ, ગામનું નામ? મારું નામ વિનુભાઈ સોલંકી, ગામ સાપરિયાળી, અને હું 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અને આ લીલી થવાનું કારણ શું? આમાં ઓર્ગેનિકમાં બધું કરો છો બરોબર? અમારે જે કાર્બન રેલો છે એ અમારી જમીનમાં ભરપૂર હોય, હા. એના લીધે આ જે વાવી સારો હોય. હવે આનો છંટકાવ બટકાવ ને મને કાંઈક માહિતી આપો. આની માટે છંટકાવ કરવાનો 10 પણી અરબ છે, પછી નિમાસ્ત્ર છે, જીવામૃત છે, ખાટી સાઈઝ છે, આનો ઉપયોગ કરો. હવે તમે આગલા વર્ષે તો આ સિંગનું વાવેતર તો કર્યું હશે ને? આગલા વર્ષે આમ ગિરનાર 4 નંબર મગફળીનું વાવેતર હતું. ત્યાં આવવાને ગિરનાર 4 જ છે? ગિરનાર 4 જ છે. પોર ઉત્પાદન કેટલું આવ્યું હતું? પોર અમારે વીઘે 27 મણનું ઉત્પાદન આવ્યું હતું. હવે કેટલાની જાળીએ વાવો છો? અમે 18ની જાળીએ વાવી છે. 18ની જાળીએ વાવો છો? જાળીએ અમે સિંગ વાવી છે. બરોબર છે. હવે વનનો અંદાજ તમારો શું છે? આમાં વીઘે કેટલીક બે છે? ગયા વર્ષ કરતા વીઘે 2 થી 3 મણનો વધારો થવો જોઈએ, એટલે 28-29 નો અમારો અંદાજ છે કે એટલું ઉત્પાદન આમાં મળવું જોઈએ. કોરવન કરીને વાવેલું છે કે ડ્રીપથી? આપણે કોરવણ કર્યું હતું, એટલે ફુવારાથી કોરવણ કે વરસાદના નહીં? વરસાદનું નહીં, એમ છૂટું પાણી નહીં, ફુવારા પદ્ધતિ આવે એનાથી પલાળી દીધું અને પછી વાવેતર કર્યું. બરોબર છે. હવે એ બધું તો ઠીક, તમે પિયત પ્રમાણે શું આપ્યું, ખાતર શું આપ્યું? અમે આમાં પ્રાકૃતિક ખેતી કરવી એટલે આમાં કોઈ ખાતર અમે ડીએપી, યુરિયા એવું કઈ ના આપતા? દેશી ખાતર આપો છો, ગાય આધારિત છો એટલે? અમારી પાસે અળસિયાનું વર્મી કમ્પોસ્ટ અમે જાતે બનાવીએ છીએ. બરોબર છે. અને એ આમ તો એમ બધા ખાતર નાખે ને તો અમે વર્મી કમ્પોસ્ટ ઉપર છાંટતા હોય. હા બરોબર છે. એટલે આ પાવર અને એનો ઓછામાં ઓછો 4 મહિનાનો પાવર જાય. હા, વર્મી કમ્પોસ્ટ બધું અળસિયામાંથી તૈયાર કરેલું. પછી આ સિંગના સમયે એને ડીએપી ની જરૂર પડે, તમે શેનો ઉપયોગ કરો? ડીએપી આને જરૂર પડતી જ નથી. જે વર્મી કમ્પોસ્ટ છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, એમોનિયમ, સલ્ફર એ તત્વ એમાં રહેલા છે. હા, એટલે ડીએપી યુરિયાની કોઈ જરૂર પડતી જ નથી. બરોબર છે.